ટાટ પરીક્ષાને લઈને વહેલી સવારે એક મહત્વની અપડેટ સામે આવી છે. રાજ્યના 4 શહેરોમાં 200 ગુણની મુખ્ય પરીક્ષા યોજાઈ હતી. ટાટ એચએસ મેન્સમાં સીએનજી અને એઆઈનો પ્રભાવ જોવા મળ્યો છે. સ્ક્રીન ટાઈમ જેવા વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 11 અને ધોરણ 12માં શિક્ષકોની ભરતી માટે યોજાયેલી અભિરુચિ કસોટી ટાટ એચએસની મુખ્ય પરીક્ષા શનિવારના રોજ રાજ્યના 4 મુખ્ય શહેરોમાં લેવામાં આવી હતી. કુલ 200 ગુણની આ મહત્વપૂર્ણ કસોટીમાં ઉમેદવારોની માત્ર વિષય વસ્તુ પરની પકડ જ નહીં, પરંતુ વર્તમાન ડિજિટલ યુગના પડકારો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને આધુનિક શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા આ પરિવર્તનો પ્રત્યેની ઉમેદવારોની સમજની પણ કસોટી કરવામાં આવી હતી. ધોરણ 11 અને ધોરણ 12માં શિક્ષક બનવા માટે ગઈકાલે શનિવારે 2 પાળીમાં પરીક્ષા યોજવામાં આવી હતી. સવારની પાળીમાં તમામ ઉમેદવારો માટે એક સમાન એવું ભાષા ક્ષમતાનું 100 ગુણનું પેપર 1 લેવામાં આવ્યું હતું, જ્યારે બપોરની પાળીમાં જે તે વિષયના અનુસંધાને વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું 100 ગુણનું પેપર 2 લેવામાં આવ્યું હતું. પેપર 1માં પરંપરાગત વ્યાકરણ અને સાહિત્યિક જ્ઞાનની સાથે સામાજિક અને આધુનિક ટેકનોલોજીકલ પ્રવાહોનો પ્રયોગ જોવા મળ્યો હતો. પરીક્ષાના પ્રથમ પ્રશ્નમાં જ ઉમેદવારોને 200 શબ્દોમાં નિબંધ રજૂ કરવાના વિવિધ અતિ આધુનિક વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં જે શિક્ષકોની સજ્જતા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈનું શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે વિવેકપૂર્ણ ઉપયોગ તથા વિકસિત ભારત 2047ના નિર્માણમાં નવી શિક્ષણ નીતિનું પ્રદાન જેવા ચિંતનાત્મક વિષયો પૂછાયા હતા. આ ઉપરાંત લોકજાગૃતિ માટેના ચર્ચાપત્રમાં આજના વિદ્યાર્થીઓમાં વધતા સ્ક્રીન ટાઈમ, મોબાઈલ ગેમિંગના અતિરેકની શારીરિક માનસિક અસરો અને શાળા પ્રવેશોત્સવની ગ્રામીણ શિક્ષણ તથા કન્યા કેળવણી પર પડતી હકારાત્મક અસરો જેવા મુદ્દાઓ પણ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. બીજી તરફ વ્યવહારુ લેખન વિભાગમાં પણ ઉમેદવારોની વહીવટી અને સામાજિક સૂઝ ચકાસવામાં આવી હતી, જેમાં અંતરિયાળ વિસ્તારમાં વૈકલ્પિક શાળાની સ્થાપના કરવા બદલ મિત્રને અભિનંદન આપતો પત્ર તેમજ શાળામાં પુસ્તક મેળાના આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારી ટીઈઓ પાસે મંજૂરી માંગતો અધિપત્ર પૂછાયો હતો. પરીક્ષા આપીને બહાર નીકળેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર પ્રશ્નપત્રનું માળખું ગોખણપટ્ટી આધારિત ના રહેતા વ્યવહારિક હતું, જે શિક્ષક તરીકે ઉમેદવારની વાસ્તવિક સજ્જતા ધરાવે છે. ધન્યવાદ.